16 જેટલા રાજ્યના 44 મેયરોએ સુરતના મહેમાન બન્યા હતા। સુરત ટેક્સટાઇલ નગરીની સાથે જ હીરાનગરી પણ ઓળખાય છે। દેશના 16 રાજ્યના 37 થી વધુ મેયરો અને જનપ્રતિનિધિઓ સુરતના મહેમાન બન્યા છે। સુરત આજે દેશનું નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થઈ રહ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ, ગુજરાતનું એ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગનું હબ ગણાતું એ સુરત એ હીરાનગરીની અંદર અલગ અલગ રાજ્યના મેયરો આજે મહેમાન બન્યા હતા અને સાથે જ કઈ રીતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર કામ થઈ રહ્યું છે, કઈ રીતના એ માલ પ્રોસેસ થાય છે, તેને લઈ 16 જેટલા રાજ્યના 44 મેયરોએ સુરતના મહેમાન બન્યા હતા। સુરત ટેક્સટાઇલ નગરીની સાથે જ હીરાનગરી પણ ઓળખાય છે અને સાથે જ ઇન્દોર સહિતના અલગ અલગ રાજ્યના મેયરો દ્વારા આજે મુલાકાત લીધી હતી। 40થી વધુ મેયરો આજે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી। પાંડેસરા ખાતે આવેલા લક્ષ્મીપતિ કપડાં મિલની પણ મેયરોએ મુલાકાત લીધી। ત્યારબાદ ગ્રીન લેબ ડાયમંડ કંપનીની પણ મેયરોએ મુલાકાત લીધી હતી। સાથે ડાયમંડ કંપનીમાં હીરા કઈ રીતના બને છે તેનું નિરીક્ષણ પણ કર્યું। સાથે જ 16 જેટલા રાજ્યના 44 મેયરો દ્વારા મીટિંગ કરી અને આ સમગ્ર મામલે મીટિંગમાં એમને આ માહિતી પણ મેળવી હતી। અલગ અલગ રાજ્યના મેયરો આજે ખાસ એ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા। ટેક્સટાઇલ ઉદ્યોગથી લઈ અને હીરાનગરીની અંદર કઈ રીતના એ કામગીરી ચાલે છે, કઈ રીતના હીરાની પ્રોસેસ થાય છે। ટેક્સટાઇલ એટલે કે કાપડ માર્કેટ ન માત્ર ગુજરાત પણ સુરતથી એ વિશ્વભરની અંદર તેમનું આ એક્સપોર્ટ થતું હોય છે અને સાથે જ અલગ અલગ દેશના લોકો પણ એ સુરત સાથે વેપાર સાથે જોડાયેલા છે। અહીંયા કઈ રીતની કામગીરી થાય છે તેને નિહાળવા માટે 16 જેટલા રાજ્યના 44 જેટલા મેયરો આજે સુરતમાં પહોંચ્યા હતા। સુરતના અલગ અલગ માર્કેટિંગ જે ટેક્સટાઇલ છે તેની મુલાકાત લીધી હતી। ત્યારબાદ હીરા ઉદ્યોગની પણ તેમને નિરીક્ષણ કર્યું, કામગીરીને નિહાળી અને કઈ રીતના કામગીરી થાય છે આ સમગ્ર માહિતી આપવા માટે સાથે જ સુરતના જે મેયર છે એ દક્ષેશ માવાણી પણ ખાસ તેમની સાથે હાજર રહ્યા હતા અને આ સમગ્ર માહિતીની બાદ તેઓએ એક મીટિંગ કરી અને મીટિંગમાં આજે કઈ રીતના પ્રોસેસ અને વર્ક થાય છે તેને લઈ પણ તેમને માહિતી મેળવી હતી। અને આ મામલે વધારે માહિતી માટે સુરતના મેયર દક્ષેશ માવાણી દ્વારા શું કહેવામાં આવ્યું આવો તે પણ જોઈએ। ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 116મી બેઠક ગઈકાલે યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કરકમળથી શુભારંભ થયો હતો। દેશના 16 રાજ્યના 37 થી વધુ મેયરો અને જનપ્રતિનિધિઓ સુરતના મહેમાન બન્યા છે। સુરત આજે દેશનું નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે સુરતમાં આવવા ઘણા મેયરો ઉત્સુક હતા। એમાં સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત કરી। ICCC કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર હોય, ભારત વર્ષમાં ડ્રેનેજનું પાણી સેલિંગ કરતી હોય, રિસાયકલ કરીને રેવન્યુ જનરેટ કરતી હોય તો આપણી મહાનગરપાલિકા તે બંને પ્રોજેક્ટથી ખૂબ જ આપણા બધા મેયરોએ સરાહના કરી છે। કંટ્રોલ કમાન્ડ સેન્ટર તો ઘણી સિટીમાં નથી ત્યારે તે લોકોએ પણ વિશ્વાસ કર્યો અને ઇનિશિયેટિવ આવનાર સમયમાં કે અમે વસ્તી પ્રમાણે કંટ્રોલ કમાન્ડ સેન્ટર અમારા સિટીમાં બનાવશો। એમ સુરતમાં કંઈ ને કંઈ ઘણા મેયરો જે શીખીને જઈએ, ત્યાંના મેયરોની પણ શું વિશેષતા છે તે પણ અમે શીખવાની પ્રયત્ન કર્યો। हम कल से विभिन्न जगह विजिट की, चाहे ICCC हो जहाँ पूरा कंट्रोल रूम इंडिया की जितनी सेवा सूरत म्यूनसिपल कॉर्पोरेशन आम नागरिक को देती है उन सेवाओं को देखा। ये एक इंडिया का प्रथम शहर है जहाँ की टोटल सेवाएं कंट्रोल एक ही सेंटर से होती है। इसके लिए ये देख के एक अच्छा लगा। कई जगह अभी स्मार्ट सिटी में ये कार्य प्रारंभ है, अभी हम भी इसको देखकर जाएंगे तो हमारे शहर में भी कैसा कंट्रोल रूम बने इसके लिए उसको विशेष करेंगे। और साथ में आज टेक्सटाइल भी हो या डायमंड का देखा, इसके लिए बहुत अच्छा लगा। इसलिए मैं म्यूनसिपल कॉर्पोरेशन के मेयर को बहुत बधाई देता हूँ।